દેશમાં એક તરફ મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, મહિલાઓને અધિકાર અપાવવા માટે સંસદમાં લાંબી લાંબી ભાષણબાજી ચાલે છે, ત્યારે હૈદરાબાદની એક ઘટના તમારી આંખો ખોલી નાખશે। દેશમાં સામાન્ય મહિલા તો શું, આઈપીએસ ઓફિસર પણ સુરક્ષિત નથી। મહિલાઓની સમસ્યા સમજવા માટે એક મહિલા ઓફિસર પોતે જ સિવિલ ડ્રેસમાં મધરાતે 12:30 થી 3:30 દરમિયાન બસ સ્ટોપ પર ઊભા રહ્યા। સામાન્ય મહિલા સમજીને માત્ર 3 કલાકમાં જ 40 જેટલા પુરુષો તેમની પાસે આવીને અશોભનીય વર્તન કે પૂછપરછ કરવાની કોશિશ કરી હતી। કેટલાકે ગંદા શબ્દોનો ઉપયોગ કર્યો તો કેટલાકે ગંદી નજરનો। તેમણે નોંધ્યું કે ઘણા બધા દારૂના નશા હેઠળ હતા અને ઘણા તો ગાંજા કે ડ્રગ્સના નશામાં હતા। જો કે દિલખુશનગર બસ સ્ટેન્ડની આસપાસ છુપી રીતે તેઓની ટીમ પણ તમામ હિલચાલ પર નોંધ રાખી રહી હતી। રાત્રિના અંતે 40 જેટલા પુરુષોની અશોભનીય વર્તન બદલ અટકાયત કરાઈ અને તેઓનું કાઉન્સેલિંગ કરાયું। આખરે પોલીસે તેઓને વર્તન સુધારવાની ચેતવણી આપીને છોડી મૂક્યા હતા। પરંતુ આ પ્રયોગે સાબિત કરી દીધું છે કે દેશમાં રાત્રિના સમયે જાહેર રસ્તાઓ મહિલાઓ માટે કેટલા જોખમી છે। શું તમે પણ આ વાત સાથે સહેમત છો?